હા, સાંભળો તો, શું છે હવે? હમણાં આપણે સ્કૂલમાં ફી ભરવા ગયા તો પેલી મીનાને કેવી રીતે ખબર પડી કે આપણે અત્યારે સ્કૂલમાં ફી ભરવા ગયા? મન થોડી ખબર હોય એને કેવી રીતે ખબર પડી. આપણે જ્યારે પહેલા એડમિશન લેવા ગયા હતા ત્યારે તરત જ આવી ગઈ હતી. મનીષભાઈ તો ઘરમાં હોતા નહીં, તોય એકલી એકલી આવી પડે છે. તને ખબર કેવી રીતે પડી જાય છે કે જ્યારે આપણે જઈએ ત્યારે જ આવે સ્કૂલમાં? આજે આપણે ફી ભરવા ગયા તો આજે હું આવી ગઈ, પછી કે હું ફી ભરવા આવી છું. તો એને કોણે કીધું કે આપણે ફી ભરવા જઈએ છીએ આજે? મન થોડી ખબર હોય હવે એવું બધું. મન નહીં ખબર. आई हसे भाई कोई इंसिडेंस व्हाट अ कोइंसिडेंस आई મોટી કોઇન્સિડન્સ વાળી મને તો એવું જ લાગે છે કે તે જ કીધું છે. એટલે મેં હું કામ કહું તારું એનું કશું ચક્કર ચાલે છે એ તો મને ડાઉટ છે. જે દિવસે મારા હાથે પકડાયો ને તું એવો ધોવાઈ જઈશ ને કે વાત ના પૂછે. બધી 32 છે ને મોઢામાં એક પણ નહીં રહે. ખોટું યાર તું ડાઉટ ના કરી રાખ. ગઈ વખતે તાર ભાઈ એમ કરીને આ વખતે તો અને પાછું કાલે આપણે સ્કેટિંગ લેવા ગયા તો પેલા ગૌરી ભાભી છે ને એમની સાડીનો પલ્લું નીચે ઢસડાતો હતો તો એ કેવું ઊંચો કરી આપવા ગયા. અને તું તો નીચે ગંદુ થતું તું. કોઈનું આવું ગંદુ થાય થોડી કઈ આપણાથી જોવાય. એટલે તમારે શું ગંદુ થતું તો તારે ધોયા પીતી ને સાડી? એટલે ધોયા પીતી એવું નહીં, પણ હવે થોડું સારું લાગે એમ. સાડી નીચે ગંદી થઈ જાય તો ઢળાતી હતી નીચે, એટલે મેં કીધું આ ભાભી એમ તમારી સાડી. પહેલા મીના ભાભી પર મને ડાઉટ કર્યો અને આવે ગૌરી ભાભી પર ડાઉટ જાય છે મને. તું ડાઉટ શું કામ કર્યા કરે પણ યાર આવા બધા? વિશ્વાસ નહીં યાર તને મારા પર? નહીં જ, એક ટકાનો વિશ્વાસ નહીં તારી પર. પેલા ગુજરાતમાં હતા ને તઈ હખણા નતા હતા ને હવે મહારાષ્ટ્રમાં આયા તો એ સીધા નહીં રહેતા. સીધો રહેજો હો તમે. હવે નકર એક જ છે ને નહીં રહે તમારા, એટલું સમજી લેજો. પડી ખબર? પડી ગઈ. ગૌરી ભાભી કે મેને હે છોકરાને સ્કેટિંગ લેવા છે કે ડિસ્કાઉન્ટ મળશે, ચલો ને જોડે લઈએ. એટલે તારે હું પંચાયત, ડિસ્કાઉન્ટ તાર લેવો તો લેને જાને, જોડે લઈએ કરીને એવો આવી પડી. બધો મને એવી મળે છે આજુબાજુ વાળીઓ. મારા લોકોને શું કહેવાનું? એટલે તને જ કહેવાનું ને કે તું સીધો રહે. સીધો તો છું યાર. હવે શું સીધો છું? તારા લખણ પરથી લાગતો નહીં તું સીધો છું. પછી આ ભાભીન કાલ પેલી ભાભીન ભાભ્યો જ કરે ભાભી તમારી પાસે જોઈએ છે, ભાભી તમે કરે છે, તારે શું મનીષભાઈ ને બધા કોઈ બોલાવે છે? એટલે એ તો નહીં જ ને. બોલકણા રહેવાનું થોડું એમ. આજુબાજુ વ્યવહાર સારો રહે. પંચાયત ઓછી કરવાની, બોલકણા નહીં રહેવાનું, પંચાયત ઓછી કરવા જવાનું. પંચાયત ના કહેવાય હવે એને. બધું તો નવારીઓ છે. તમારો કામ ધંધો નહીં તમારો? જીવ્યો બહાર દેખાઈ ગયો તો કેમ છો કેમ છો તો પૂછવું પડે ને યાર. હવે આમ આપણી સામેથી જતા હોય, બાજુમાં રહેતા હોય તો તારે કેમ હું છો પૂછીને વાત કામ છે? સામેથી તું બોલે તારે તે કોઈ વાત કરે ને? તો તે જોયું? હવે તો એ લોકો સામેથી આપણને કહે છે કેમ છો, ગુડ તમારા મોર્નિંગ. લખણ એવા છે તો પછી સામેથી જ કે ને. મને કેમ કોઈ નહીં કહી જતું? તું ના બોલે તો ના કહેવાય, જે બોલે ને કે. લખણ સીધા હોય ને તો કોઈ સામેથી આપણે ચેડા ના કરે, પણ લખણ છે ને તમારો જેવો હોય ને તો લોકો ચીડા કરે જ. સીધા રહેજો હવે તમે. હે પ્રભુ, હા બાઈ શાંતિથી જીવવા દે એવું લાગતું નહીં યાર મને. કંઈક જુઓ ને જુગાડ હોય તો. કંઈ એક્સચેન્જ ઓફર ચાલતી હોય તો જુઓ ને જરા. કેમ કે આવું ને આવું રોજનું રહેશે તો મારા બધા જ પ્લાનની પથારી ફેરવી નાખશ. આ તો પછતાવાનો વારો આવે ભાઈ. જોઈએ હવે કંઈ ઓફર મળે તો ઠીક, નહીં તો કંઈ નહીં. થાવને ઉભા તો બે હું રહ્યા છો અહીંયા. અહીંયા નડું છું તને? આ બાઈને તો હું શાંતિથી બેહું ને એ બી નડસ. જલ્દી તકે આને મારે ફેરફાર કરવો પડશે અને એક્સચેન્જ ઓફરમાં નાખવી પડશે બાબુ. જોયા ના કરો તમે, કંઈક કરો સેટિંગ.
चलिए वीडियो को यहीं पे एंड करते हैं। अभी तक आपने हमारी चैनल को सब्सक्राइब नहीं किया है तो कर लेना और साथ में बेल आइकन भी दबा देना ताकि हमारे हर एक वीडियो आपको मिलती रहे। डू लाइक शेयर एंड सब्सक्राइब। थैंक्स फॉर वॉचिंग।